રોડ છે ને ધારીવાળો રોડ, આ રોડ ઉપર કન્ટિન્યુઅસલી આટાફેરા કરતા જ હોય છે. તો મિત્રો શરૂઆત કરું આજના આપણા વિડીયોની. જો કે આજે મારે વિડીયો બનાવવાનો હતો જ નહીં, કોઈ ઈરાદો જ નહોતો, પરંતુ હું આજે છું સાવરકુંડલાથી લગભગ 40 કિલોમીટર 40-45 કિલોમીટર અંદરના વિસ્તારમાં, એટલે કે અમુક ગામડાઓની અંદર હું નીકળ્યો અને મને મસ્ત લોકેશન જોવા મળ્યું. અને લોકેશન એટલે એમ કહેવાય કે લગભગ જગ્યાએ ઢોળાવવાળો પ્રદેશ છે, અને આ પ્રદેશ શિયાળાની મોસમની અંદરની આ સાઈડની સફરની મજા કંઈક અલગ જ છે. તો મેં કીધું લાવો ચાલો તમારી સાથે શેર કરું. જુઓ કેટલું મસ્ત લોકેશન છે, મસ્ત નજારો છે, ચારે બાજુ પવનચક્કીઓ પણ લાગેલી છે. અહીંની ઇલેક્ટ્રિસિટી જે છે હજુ સુધી એવું જાણવા મળ્યું કે અહીંયાની જે ઇલેક્ટ્રિસિટી છે ઓલરેડી મેઇન પાવર હાઉસમાંથી જ આવે છે, પરંતુ જે પવનચક્કીની ઇલેક્ટ્રિસિટી છે હજુ સુધી ઇમ્પ્લાન્ટ નથી થઈ, જેથી કરીને હજી સુધી આ લોકોને એટલે કે ગામડાના જે લોકો છે એ લોકોને એની ઇલેક્ટ્રિસિટી મળવાપાત્ર થઈ નથી. પરંતુ જુઓ લોકેશન બહુ મસ્ત હતું, એટલે થયું લાવો ચાલો તમારી સાથે આજનો વિડીયો આપણે શેર કરું, આજની દિનચર્યા પણ તમારી સાથે શેર કરું. તો જુઓ કેટલું મસ્ત લોકેશન છે. ચારે બાજુ ઢોળાવવાળો પ્રદેશ, અડીખમ ઉભેલી પવનચક્કીઓ, પક્ષીઓના કલરવ સાથે ગાઢ જંગલ અને વચ્ચેથી પસાર થતો રસ્તો. આહાહા, અદ્ભુત અદ્ભુત. અહીંયાની સફર ખૂબ જ અદ્ભુત હતી. અને અમે હતા એવા ગામડાઓમાં કે જ્યાં એક કાચું મકાન કે જે બંગલા કરતા પણ વધુ શાંતિ અનુસરી રહ્યું હતું, અને એ મકાનનું આંગણું એક બગીચા કરતા પણ સુંદર વર્ણવાઈ રહ્યું હતું. એ ખેતર કે જ્યાં લીલોતરીની ચાદર પાથરી હોય અને ઠંડા પવનના સુસવાટાનો અહેસાસ. એ ચાની ટપરીઓ જ્યાં જૂના પુરાણા રેડિયો સાથેનું સંગીત. એ ગાડું કે જેને જોડેલા બળદના સહારે ગામડું એક અદ્ભુત અનુભવ જેવું લાગતું હોય તેમ. એ ઘસમસતા રસ્તાઓની વચ્ચે સાંકડો પુલ અને તેની વહેતી નાનકડી નહેર. એટલા ટ્રાવેલિંગ પછી પણ અમને ક્યાંય રસ્તામાં હોટલ જોવા ન મળી. બોસ મિત્રો, થયો છે બપોરનો સમય. અમને એવું હતું કે કોઈ હોટલમાં જમી લેશું, પરંતુ અમે છીએ એવા વિસ્તારની અંદર ને કે અમને આખા રસ્તામાં ક્યાંય પણ હોટલ જ જોવા ન મળી કે ક્યાંય પણ ગુજરાતી થાળીનું જમણવાર કરીએ. લાગે છે આજનો દિવસ સાંજ સુધી ભૂખું જ રહેવું પડશે. જોઈએ છીએ આગળ જો ક્યાંક હોટલ મળે તો ક્યાંક જમવાનું આપણે વિચારીએ. અને એ ગામડાના રસ્તાઓની મોજ માણતા માણતા અમે નીકળ્યા સાવરકુંડલા હાઈવે પર. અને પહોંચ્યા સાવરકુંડલા સિટીમાં. સિટી કહો કે ગામ કહો, બધું જ સરખું, કારણ કે મિત્રો ઓલરેડી અમે પહોંચી ગયા ત્યારે સાવરકુંડલા, અને સાવરકુંડલાની અંદર હોટલ ને શોધી પણ ક્યાંય હોટલ જડી નહીં. અમને થયું કે લાવ ચાલો સિટીમાં જઈએ, ક્યાંય હોટલ આપણને જડી જાય, મળી જાય. આજે તો લગભગ ખરેખર જમવાનો જ બ્લોગ બનવાનો લાગે છે એવું લાગે છે, કેમ કે 4:30 જેવો સમય થઈ ગયો છે, હજી સુધી અમે કોઈએ જમ્યું નથી. અને બસ અહીંયા સાવરકુંડલાની અંદર એન્ટ્રી કરવાના હતા, ત્યાં અહીંયા જોયું તો ફાટક બંધ, એટલે બીજી આઈ થિંક 15 થી 20 મિનિટ બગડવાની છે. જુઓ અને અમને જોવા મળી એક હોટલ અને હાશકારો થયો રાજધાની હોટલે, પરંતુ ત્યાં જમવાનું જ નહીં, એટલે ગાંઠિયા અને પફથી કામ ચલાવ્યું. મિત્રો, માણસ છે ને અનુભવમાંથી શીખતો હોય, અને આજનો અનુભવ એવો જબરજસ્ત હતો કે વાત જ ના પૂછો. જો કે વિસાવદરથી સાવરકુંડલા, સાવરકુંડલાથી મહુવા, અને મહુવાથી ફરી પાછા અંદરના અમુક ગામડાઓ એટલે કે 45 કિલોમીટરની આસપાસ. હવે ટાઈમ એવો થઈ ગયો હતો કે ક્યાંય જમવાનું જ ન મળ્યું. સરવાળે અમે આવ્યા રાજધાની હોટલમાં, ને રાજધાની હોટલમાં પણ અમને મળ્યા તો શું મળ્યું? પફ મળ્યું, ચટણી મળી, ને સાથે મળ્યા ગાંઠિયા.
હવે શું થાય, પેટનો ખાડો પૂરવો જ પડે એમ હતો. સમય થઈ ગયો છે, 5 વાગી ગયા છે. પરંતુ તમે નીકળો ત્યારે ખાસ ધ્યાન રાખજો, ઘરેથી કંઈક ને કંઈક સાથે લઈને નીકળજો, નહીતર મારા જેવું થશે, ભૂખા ને ભૂખા મરી જશો, એનું ધ્યાન રાખજો ખાસ. સૂરજ ઢળી રહ્યો હતો. પક્ષીઓ પોતપોતાના માળામાં પરત ફરી રહ્યા હતા. શિયાળાનો ઠંડો પવન સુસવાટા મારી રહ્યો હતો. અને આખું જંગલ શાંત પડી રહ્યું હતું. જંગલની વચ્ચેનો અમારો સફર અદ્ભુત હતો. અને જુઓ, આ દ્રશ્ય પણ કેટલું અદ્ભુત છે. હું થયું, વયો ગયો? દેખાઈ ગયા રસ્તા પર થઈ ગયો લાગે. ચલો મિત્રો, ખાલી 5 થી 10 મિનિટ અમે લેટ થઈ ગયા, બાકી તો આજે સાવજનો ભેટો થઈ જાત. રોડ છે ને, ધારીવાળો રોડ, આ રોડ ઉપર કન્ટિન્યુઅસલી આટાફેરા કરતા જ હોય છે, પરંતુ આજે આપણે મિસ કરી ગયા. ચાલો તો માંગરોળના બારામાં આપણે કંઈક જોઈ લેશું. તમે જ્યારે ધારી, અમરેલી, મહુવા એ બાજુ જવાનું વિચારતા હોય તો આ રસ્તો પસંદ કરજો બોસ. ખૂબ જ મજા પડશે. એટલી ટ્રાફિક પણ નહીં મળે, અને સિંગલ રોડ, અને રસ્તો પણ ખૂબ જ સરસ હતો. હું ઘણા સમયથી વિચારતો હતો કે જંગલની રાત્રિ સફર તો કરવી જ છે, અને આજે એ ખ્વાહિશ પૂર્ણ થઈ. તો મિત્રો, આજ આખો દિવસ 600 કિલોમીટરની આસપાસ ગાડી ચાલી છે, અને અમે અત્યારે પહોંચી ગયા કેવદરા ચાની હોટલે. ચા પીવા માટે રોકાયા, થોડો નાસ્તો કરવા માટે. આજે બબલાથી જ કામ ચાલ્યું, ને આ મારી સાથે આખો દિવસ જોડે હતો, મારો કઝિન છે. શું હતું યુનુસ, આજની સફર કેવી ગઈ મારી જોડે? મજા આવી ગઈ કે? કેમ કે જમવાનું જ નથી મળ્યું, તો હવે માંગરોળ જઈએ અને જમીએ. પેટ ખાલી. ખરેખર આજે આખો દિવસ વેફરથી ને એનાથી જ કામ ચલાવ્યું છે, તો પેટ ખાલી થવાનું જ હતું. હવે માંગરોળ જઈએ અને માંગરોળ જઈને ભર પેટ જમીશું. તમે પણ જમી લો. દુનિયાનો છેડો ઘર, સાચું જ કહેવાયું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ, પરંતુ ઘર જેવું સુકૂન ક્યાંય ન મળે. અને એમાં પણ મારું માંગરોળ, વાત જ ન પૂછો. અને અમે પહોંચ્યા માંગરોળ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.